ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સામાજિક તેમજ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તથા સૂત્રાપાડા મુકામે તેમજ શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની મહત્વની તાલીમ આપવામાં આવી હતી। ગીર સોમનાથના વેરાવળ ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડની હાજરીમાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સૂત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ મચ્છી ફેક્ટરીની બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી હતી। તેમજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અપાઈ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો। તેમજ સૂત્રાપાડા વિનય મંદિર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ વિવેકા વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો। સાગર મચ્છીની ફેક્ટરીમાં બહેનો કામ કરતી હોય તેને પણ આ તાલીમ વિશે માહિતી આપવામાં આવી। તાલીમમાં ગુજરાત રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર તેમજ ડીપી સુપરવાઇઝર પ્રતીક કોષ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી। ચેરમેન અજય બારડ, પીએસઆઈ વાઘેલા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, સોસાયટીના મનોજ ભાઈવાળા સહિતના લોકોએ આ તાલીમમાં સહભાગી બન્યા હતા, જે બહેનોને આગમાં કેવી રીતે બચવું, ખાસ કરીને સિલિન્ડર બાટલામાં આગ લાગે ત્યારે કેવી આગને બુઝાવી, જ્યારે કોઈ મહિલા કે કોઈ પુરુષને ઓચિંતાની દુર્ઘટના થઈ હોય તો અકસ્માતમાં પડી જવું વગેરે, એક્સિડન્ટ થવું, શ્વાસ રોકાઈ જવું તેમજ પ્રાથમિક અને આરોગ્યલક્ષી બહેનોને આ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી। આજે અમે કુલ 1-2 દિવસથી અમારા સૂત્રાપાડામાં વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ, કોલેજ, સ્કૂલ, કન્યા શાળા, એવી રીતે પોલીસ સ્ટેશન, નગરપાલિકા, આ 2 દિવસની તાલીમ આપવામાં અમે ગુજરાત શાખા ઇન્ડિયન રેડ ક્રોસના અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત 108 ન આવે એના સમયમાં 10 મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ, સિપાહી તાલીમ, પછી ફાયરનું, એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં। આજે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે, તેમાં સૂત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ 6 જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે। તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે, તે ખાસ અભિનંદનને પાત્ર છે। અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડ ક્રોસના આવા જે કાર્યક્રમો, જે ટ્રેનિંગના, કારણ કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય, ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું, કઈ રીતે કરવું, એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે। આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે તેવી લોકોને પણ વિનંતી કરું છું। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।